ક્યારનો ગોતો બધા બેંકના વટવૃક્ષ સમાન અહીં પધારેલા તમામ અગ્રણીઓ, ડાળીઓ સમાન તમામ કર્મચારીઓ અને પર્ણો સમાન અહીં પધારેલા અન્ય શ્રોતાઓનું હું અવની રાઠોડ બેંક દ્વારા આયોજિત વાચન પરબના મણકા 31માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. कभी तानों में कटेगी कभी तारीफों में, ये जिंदगी है यारो पल पल घटेगी. पाने को कुछ नहीं ले जाने को कुछ नहीं, फिर भी क्यों चिंता करते हो, इससे सिर्फ खूबसूरती घटेगी. ये जिंदगी है यारो पल पल घटेगी. बार बार रफू करता रहता हूँ जिंदगी की जेब, कम वक्त फिर भी निकल जाते हैं खुशियों के कुछ लम्हे. जिंदगी में सारा झगड़ा ही ख्वाहिशों का है, ना तो किसी को गम चाहिए और ना ही किसी को कम चाहिए. खटखटाते रहे दरवाजा एक दूसरे के मन का, मुलाकातें ना सही आहटें आती रहनी चाहिए. उड़ जाएंगे एक दिन तस्वीर से रंगों की तरह, हम वक्त की टहनी पर बैठे हैं परिंदों की तरह. बोली बता देती है इंसान कैसा है, बहस बता देती है ज्ञान कैसा है, घमंड बता देता है कितना पैसा है, और संस्कार बता देते हैं कि परिवार कैसा है. ना राज है जिंदगी ना राज है जिंदगी, बस जो भी है वो आज है जिंदगी. मिलने को तो हर शख्स हमसे बड़े एहतराम से मिला, पर जो भी मिला किसी न किसी काम से मिला. जीवन की किताबों पर बेशक नए कवर चढ़ाइए, पर बिखरे पन्नों को पहले प्यार से तो चिपकाइए. સ્ક્રીન પર આપ સૌ વીતી ગયેલા મણકાઓની યાદી જોઈ શકો છો. સાથે સાથે મજાની વાત એ છે કે નાના માણસોની મોટી બેંક એવી રાજકોટ નાગરિક સહકારી બેંક હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે જ છે.
ત્યારે ફક્ત બેન્કિંગ ક્ષેત્રમાં જ નહીં પરંતુ ખેલ જગત ક્ષેત્રે પણ અને ખાસ કરીને એવા ભૂલકાઓ માટે કે જેઓ પોતાના સપના પૂરા કરવા માટે આર્થિક રીતે સક્ષમ નથી, એમના માટે વેકેશન દરમિયાન નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં 4 થી 16 વર્ષના બાળકોને 1 માસ માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ આપવામાં આવે છે. અને ગર્વની વાત એ છે કે એમાંથી કોચિંગ મેળવીને ઘણા બધા બાળકોએ પોતાની કારકિર્દીની શરૂઆત ખેલ જગત ક્ષેત્રે આગળ ધપાવી છે. આગામી મણકો 32 તારીખ 17 જાન્યુઆરી 2019. વક્તા હશે મધુરાઈ અને પુસ્તક હશે કિમ્બલ રેવન્સવુડ અને કામિની. ખાસ યાદ રાખજો, 2019 નવા વર્ષનો પહેલો અને નવો મણકો કિમ્બલ્સ રેવન્સવુડ અને કામિની પુસ્તક પર વક્તા મધુરાઈને સાંભળવાનો અનેરો મોકો મળશે. તારીખ 17 જાન્યુઆરી 2019, ત્રીજો શનિવાર. આજનું પુસ્તક મહાકવિ કાલિદાસ રચિત અને ઉમાશંકર જોશી દ્વારા અનુવાદિત જગવિખ્યાત નાટક શાકુંતલ. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી પ્રકાશન ક્ષેત્રે ખૂબ જ સક્રિય રીતે નિજાનંદ સાથે કાર્યરત એવા પ્રવીણ પુસ્તક ભંડારનો આપણે સૌ આભાર માનીએ કે જેઓ 20%ના વળતરે આપણા મનગમતા પુસ્તકો આપણા સુધી પહોંચાડે છે. સાથે સાથે બીજી વાત એ કે યુટ્યુબ પર RNSB બુકટોક એવું સર્ચ કરતા આપ સૌ બુકટોકના ઘણા વિડીયોનો આનંદ લઈ શકો છો. આજના લેખક સંસ્કૃત ભાષાના પ્રખર કવિ અને મહાકવિનું બિરુદ પ્રાપ્ત કરનાર એવા ભારતીય નાટ્યકાર મહાકવિ કાલિદાસ. તેઓની ઉત્કૃષ્ટ રચનાઓમાં મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ, માલવિકાગ્નિમિત્રમ જેવી અનેક ઉત્કૃષ્ટ રચનાઓનો સમાવેશ થાય છે. આજના વક્તા અમરેલી જિલ્લાના ભોરિંગણામાં જન્મેલા ગુર્જર ગીરાના ગરવા સારસ્વત અને બહુમુખી પ્રતિભા સંપન્ન વિરલ સાહિત્યકાર શ્રી વિનોદ જોશીનું આધુનિક ગુજરાતીમાં નામ અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે. કવિ, સંપાદક, સિદ્ધહસ્ત, કટાર લેખક અને ઉમદા વક્તા એટલે કવિ શ્રી વિનોદ જોશી. એકવાર જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ. ભાવનગરને પોતાની કર્મોદભૂમિ બનાવી ત્યાંની કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજમાં 10 વર્ષ સુધી ગુજરાતી વિષયના અધ્યાપક તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ડીન ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોના સભ્ય અને કુલપતિ પદે રહી પોતાની વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો. તેમજ ગુજરાતી ભાષાના પુનઃનિયુક્ત કન્વીનર અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય એવા કવિશ્રી વિનોદ જોશી શિક્ષણ જગત ક્ષેત્રે 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ અમેરિકા, કેનેડા, ચીન, થાઈલેન્ડ, ઇંગ્લેન્ડ, પૂર્વ આફ્રિકામાં કેન્યા, જાપાન તેમજ UAE ખાતે નિમંત્રિત કવિ તરીકે કાવ્ય પઠન કરેલ છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત કે મજાની વાત એ છે કે આજે આપણે ત્યાંથી કાર્યક્રમ પૂર્ણ કરીને આવતીકાલે જ તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થવાના છે. અને બીજી વાત એ કે મિત્રો, એ ઓસ્ટ્રેલિયા જવા માટે આજે નીકળવાના હતા, પરંતુ આપણા આમંત્રણને માન આપીને તેમણે પોતાનો કાર્યક્રમ પોસ્ટપોન કરીને આવતીકાલે જવાનું નક્કી કર્યું. થેન્ક યુ સો મચ સર. માત્ર 24 વર્ષની ઉંમરે રેડિયો નાટકના કલા સ્વરૂપ પર સંશોધન કાર્ય કરીને PhDની પદવી હાંસલ કરી. લેખક હોય કે કવિ હોય તો એમને માત્ર લખવાનો જ શોખ હોય છે, પરંતુ આ વાતને ખોટી સાબિત કરતા કવિ શ્રી વિનોદ જોશીની એક ઇન્ટરેસ્ટિંગ વાત આપને શેર કરું તો એમની પાસે અવનવી 350 જેટલી ટાઈનું કલેક્શન છે. સર, બ્લેઝરનું કલેક્શન કેટલું છે એ તમારે મને કહેવાનું છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે. હું સાહિત્ય સર્જન કરવાના મનસુબા સાથે નથી લખતો. આવી ઉચ્ચ વિચારસરણી ધરાવતા ગીત કવિ તરીકે પ્રખ્યાત વિનોદ જોશીની પંક્તિઓ કહેવાનું મન થાય. આપી આપીને તમે પીછું આપો,
સજન પાખો આપો તો અમે આવીએ, આપી આપીને તમે આંસુ આપો, સજન આંખો આપો તો અમે આવીએ. હાલમાં જ તેઓને વંદનીય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે કવિને અપાતો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો. ખૂબ જ તાળીઓ સાથે એમની આ સિદ્ધિને બિરદાવે. સાથે સાથે તાળી ચાલુ રાખવાનું મન થાય એવી વાત કહું તો કવિશ્રી વિનોદ જોશીની અવનવી કૃતિ સેરંદ્રીનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે હાલમાં કરાવવામાં આવ્યું, જે એક પ્રબંધ કાવ્ય છે અને 7 સર્ગમાં લખાયેલું છે. ગુજરાતી કવિતા સાહિત્યની સત્વર્તી ઘટના બનાવનાર આ પ્રબંધ કાવ્યના વિચાર બીજની શરૂઆત અને પૂર્ણ થતા સુધી 17 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ રચનાના કેટલાક અંશો વિદેશની ધરતી પર તો કેટલાક ભારતની ભૂમિ પર લખાયા છે. આ કાવ્યનું પઠન કરવામાં લગભગ 2.5 કલાકનો સમય લાગે છે. વાંચતી વેળાએ વાચકોના મનમાં દ્રૌપદીનો વિચાર આવી શકે છે. કવિશ્રીએ તે પાત્રનો કોઈ સીધો ઉલ્લેખ કવિતામાં નથી કર્યો, પણ દ્રૌપદીને કેન્દ્ર સ્થાને રાખીને આપણે આ કૃતિમાં રહેલા ભાવોને સારી પેઠે મહેસૂસ કરી શકીએ છીએ. આપણે કવિશ્રીને વિનંતી કરીએ કે શાકુંતલ વિશેની વાત કહી લે, પછી પ્રશ્નોત્તર દરમિયાન સેરંદ્રીના સર્જન પ્રક્રિયા વિશે આપણને કંઈક કહે. સ્ક્રીન પર આપ સૌ કવિશ્રી વિનોદ જોશીને પ્રાપ્ત કેટલાક પુરસ્કારો જોઈ શકો છો, જેમાં આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડ, કવિશ્વર દલપતરામ એવોર્ડ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, ઉમાશંકર જોશી એવોર્ડ જેવા અનેક ઉચ્ચ પુરસ્કારો એમને પ્રાપ્ત થયા છે. સ્ક્રીન પર આપ સૌ કવિને પ્રાપ્ત પુરસ્કારો જોઈ શકો છો. કવિશ્રીના 35 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. સ્ક્રીન પર આપ સૌ એની યાદી જોઈ શકો છો. મિત્રો, આજનું પુસ્તક શાકુંતલ અને કવિશ્રી વિનોદ જોશી લિખિત પુસ્તકોનો પ્રવીણ પુસ્તક ભંડારના સૌજન્યથી આપ સૌ 20% વળતરે એનો લાભ લઈ શકો છો. કવિશ્રીની જ પંક્તિઓ. તું મીંઢળ જેવો કઠણ ને હું નમળી નાળાછડી, તું શિલાલેખનો અક્ષર ને હું ઝરણી બારાખડી. તો બસ હવે હું મારા કક્કાને અહીં પૂર્ણવિરામ આપું છું અને કવિશ્રી વિનોદ જોશીને જોરદાર તાળીઓ સાથે મંચ તરફ પ્રસ્થાન કરવા આમંત્રિત કરીશ. 17 જાન્યુઆરી ત્રીજો શનિવાર નથી આવતો, 19 જાન્યુઆરી ત્રીજો શનિવાર આવે છે, એટલે આવતા મહિને 19 જાન્યુઆરી. અને બેને જેમ કહ્યું કે વિનોદભાઈ ખરેખર આ સપ્તાહમાં જવાના હતા ઓસ્ટ્રેલિયા, એને બદલે આપણા કાર્યક્રમ માટે એક દિવસ લંબાવીને આવતીકાલે ઓસ્ટ્રેલિયા જવાના. પણ એનાથી વધારે એક સરસ બાબત આપની સાથે શેર કરવાનું મન થાય એવું છે. એમને ગયા અઠવાડિયે એટલે કે રવિવારે એક સખત ઈજા થઈ નાક ઉપર, અને છતાંય આજે એ તકલીફ સાથે પણ અહીંયા આપણે ત્યાં પોતાનું કમિટમેન્ટ પૂરું કરવા આવ્યા છે. આપણે સૌ થેન્ક યુ. પ્લીઝ. એટલે અંદર ગયો હતો. આપ સૌને મળીને બહુ જ આનંદ થાય છે અને વિશેષ આનંદ એ વાતે થાય છે કે એક નાણું જેમાં કેન્દ્રમાં છે એવી સંસ્થા એક આવું સામાજિક અને સાહિત્યિક દાયિત્વ બજાવે છે. લોકોના ભાવ સંવેદન સાથે જોડાવાનો એક ઉમદા પ્રયાસ કરે છે. સામાન્ય રીતે 100 એકડામાંથી બહાર નહીં નીકળતી આપણી આ માનસિકતા એ કક્કો અને બારાક્ષરીમાં પ્રવેશે અને એ દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એવું કંઈક આજે બની રહ્યું છે અને એનો મને વ્યક્તિગત રીતે ખૂબ આનંદ છે. આરંભે જ હું આભાર માની લઉં છું
આ બેંકના સૌ તંત્રવાહકોનો અને આપ સૌ. મારે જે કૃતિ વિશે વાત કરવાની છે એ જગવિખ્યાત કૃતિ છે. અહીં પણ એ રીતે કહેવાયું, એટલે આમ જુઓ તો હું શું નવું કહેવાનું, અથવા તો જે પરિચિત છે એને કંઈક વિશેષ પરિચિત કરાવવાનો મારો પુરુષાર્થ હશે એટલું જ એમાંથી સમજાય છે. અહીં જે વક્તાઓ વક્તવ્ય કરી ગયા એમના નામની સૂચિ, એમના વિષયો, પુસ્તકો વગેરે મેં જ્યારે સ્ક્રીન પર જોયા ત્યારે મને એમ લાગ્યું કે કેટલાકે તો પોતાના પુસ્તક વિશે જ અહીં વાત કરી છે. મને ભરતભાઈ એવું કહેતા હતા કે સૈરંધ્રી વિશે પણ તમે વાત કરો. એવું થઈ શકે કે સૈરંધ્રી વિશે વાત કરવા માટે હું ફરી પાછો કોઈ વાર જરૂર આવીશ. જે કૃતિ રચવા માટે 1.5 દાયકો લગભગ આયુષ્યનો વપરાયો હોય અને એમાં જે ઉર્જા સંચિત થઈ હોય એને બહુ ટૂંકા સમયમાં આ રીતે વ્યક્ત કરવી એ થોડી મુશ્કેલ તો છે, પણ તે છતાં કોઈ પૂછશે તો આ વાત પૂરી થયા પછી હું થોડોક એનો અણસાર આપીશ. અત્યારે તો મારે અભિજ્ઞાન શાકુંતલ વિશે વાત કરવાની છે. અગાઉ અસ્મિતા પર્વમાં એકવાર આ રચના વિશે હું બોલ્યો છું, પણ ત્યારે મારે આકસ્મિક બોલવાનું થયેલું. અસ્મિતા પર્વની એક બેઠકમાં આપણા બહુ વરિષ્ઠ કહેવાય એવા વિદ્વાન સુમન શાહ વેઇટિંગ ફોર ગોદો વિશે બોલવાના હતા. નિરંજન ભગત અભિજ્ઞાન શાકુંતલ વિશે બોલવાના હતા અને એ બેઠકનું સંચાલન ભોળાભાઈ પટેલ, આપણા બહુ જ ઉમદા સાહિત્યકાર, જે હવે રહ્યા નથી, ભગત સાહેબ પણ હવે નથી. તો કોઈ કારણસર ભગત સાહેબ આવી ન શક્યા અને 24 કલાકનો સમયગાળો હતો અને મને કહેવામાં આવ્યું કે શાકુંતલ વિશે મારે વાત કરવી. તો એ વખતે મને જેટલો ખ્યાલ હતો એટલું કહી શકેલો અને મને બહુ મજા પડેલી કે આ રચના વિશે જ્યારે હું કંઈક કહું છું ત્યારે હું પણ કંઈક નવું જાણું છું, નવું શીખું છું અને નવી રીતે આ કૃતિનું મારામાં અર્થઘટન થાય છે. તો આજે મને ઊંડે ઊંડે એવો લોભ છે કે શાકુંતલ વિશે વાત કરતાં કરતાં મને પણ કેટલુંક વિશેષ મારી પાસેથી જાણવા મળશે. આપણામાં હંમેશા એક આત્મસંવાદ રચાતો હોય છે. કોઈ માણસની સાથે વાત કરે એ વખતે તો ભાષાનો વ્યવહાર થતો હોય છે, પણ જાત સાથે જ્યારે સંવાદ થાય છે ત્યારે એમાં ભાષાનું જે સૂક્ષ્મ રૂપ એની અંદર ગતિશીલ રહેતું હોય છે અને એના દ્વારા જે પ્રાપ્તિ થતી હોય છે એ અવર્ણનીય હોય છે. ઉમાશંકર જોશીની કોઈ કાવ્ય પંક્તિમાં એવું આવે છે કે હું ઘણા વખતે આજે મારી સાથે વાત કરી રહ્યો છું અને આવા સંયોગો બહુ ઓછા આવતા હોય છે. આજે મારી પાસે 2 એવા પરિમાણ છે કે સન્મુખ એવા શ્રોતાઓ બેઠા છે કે જે આવા એક જગવિખ્યાત નાટક, એક ભારતીય નાટક એને વિશેની વાત સાંભળી રહ્યા છે અને એવા એક નાટક વિશે અને એક એવા કવિના, એક એવા નાટ્યકારના નાટક વિશે હું વાત કરી રહ્યો છું કે જે આપણા દેશનો એક વંદનીય સાહિત્યકાર છે, નામે કવિ કુલગુરુ કાલિદાસ. સીધા જ આપણે કૃતિ પર આવી જઈએ અને આખી વાતને આપણા મર્યાદિત સમયમાં પામવાનો પુરુષાર્થ કરીએ. આજથી આશરે 2000 વર્ષ પહેલાનું આ નાટક, લોંગ બેક, એટલો દીર્ઘ ભૂતકાળ પાછા પગલે જઈએ તો આપણને મળે કે આટલા વર્ષ પહેલાનું એ નાટક અને એને આજે આપણે ફરીને વળીને યાદ કરવા માટે ઉત્સુક બનતા હોઈએ તો એમાં એવું જરૂર કંઈક હશે કે જે આજની ક્ષણ સુધી લંબાઈ શકે.
ઉત્તમ સાહિત્ય એ છે જે કાળના પડળોને ઓળંગી જાય છે. એ મર્ત્ય નથી, ઇટ ઇઝ નોટ મોર્ટલ. એ સતત પ્રવહમાન છે અને સ્થળ કાળને ઓળંગી જાય છે. આ એ કાલિદાસ છે કે જે વિક્રમાદિત્યના સમયમાં, જ્યારે વરાહ મિહિર હતો, જ્યારે ધન્વંતરી હતો, સંસ્કૃતમાં કહેવાયું છે ધન્વંતરી ક્ષપણ કોમર સિંહ શંકુ વેતાલ ભટ્ટ ઘટ કરપર કાલિદાસા ખ્યાતો વરાહ મિહિરો નૃપતે સભાયામ રત્નાની વૈ વર રુચિર નવ વિક્રમસ્ય. વિક્રમના દરબારના જે નવ રત્ન હતા એમાંનો આ કાલિદાસ એક. એ આનંદ લેવા જેવી વાત છે કે એક સમય આપણા દેશમાં એવો હતો કે જ્યારે આ નવરત્નોમાં એક સાહિત્યકાર પણ હોય, એક ખગોળશાસ્ત્રી પણ હોય, એક ચિકિત્સક પણ હોય, એક ગણિત શાસ્ત્રી પણ હોય. રાજાનો આ મહિમા હતો. આ કાલિદાસ, એને વિશેની થોડીક પ્રારંભે વાત કરું. અહીં જેઓ બેઠા છે એમાંના મોટા ભાગના કાલિદાસ અને એની કૃતિઓ અને શાકુંતલથી પરિચિત હોય એવો પૂરેપૂરો સંભવ છે. પણ તે છતાં આપણી સ્મૃતિમાં કેટલુંક ઉત્ખનન કરીને વળી પાછું એમાં જગાડવાનું, કેટલુંક આપણે નવેસરથી વિચારવાનું, કેટલુંક નવી રીતે અર્થઘટન કરીને એને પામવાનું, એવું સૌને ગમતું હોય છે અને એ પ્રકારનો પ્રયાસ આપણે આદર્યો છે. આ કૃતિ સંસ્કૃત ભાષાની કૃતિ છે. હું તો આજીવન ગુજરાતીનો શિક્ષક રહ્યો છું. મેં સંસ્કૃત ભણાવ્યું નથી. હું સંસ્કૃત ખાસ ભણ્યો હોઉં એવું પણ નથી. એ મારા અભ્યાસનો વિષય નથી, પણ મારી રુચિનો વિષય જરૂર છે. એટલે સંસ્કૃત સાહિત્યમાં મારી થોડી ઘણી ગતિ ખરી. એટલે અહીં હું સંસ્કૃતના કોઈ અભ્યાસી તરીકે નથી આવ્યો. હું અહીં શાકુંતલના એક આસ્વાદક તરીકે આવ્યો છું અને એ કૃતિને પહોંચાડવાનો, એ કૃતિ મારા અભિગમથી મૂકવા માટે આવ્યો છું. તો આ એ કાલિદાસ છે કે જે આજથી આશરે 2000 વર્ષ પહેલા, કાલિદાસ નહોતો, આજથી આશરે 2000 વર્ષ પહેલા એક મૂર્ખ માણસમાં જેની ગણતરી થતી હતી એવો એક સરેરાશ નાગરિક હતો. લગ્ન થયા અને પત્નીએ એની પાસે જ્યારે કોઈક રસિક વાત માંડી તો એ વખતે ઊભો થઈને પોતાના આલયના વાતાયનમાંથી એણે બહાર જોયું અને રસ્તા પરથી એક ઊંટ પસાર થતું હતું અને ઉષ્ટ્ર ઉષ્ટ્ર એવી આમ ચોંકાવનારી ચીસ પાડી એણે. આપણે જેમ બાલાવબોધી રીતે ચકલી ચકલી એમ કરીએ એવી રીતે. તો એની પત્નીને થયું કે આનામાં બુદ્ધિમત્તા નથી. કોઈ ખોટા પુરુષને પરિણાનો એને અફસોસ થયો એ ક્ષણે. કાલિદાસને એણે બેસાડીને ઠપકો આપ્યો. જે આવા માણસો હોય છે એ વધુ સંવેદનશીલ હોય છે એવું મારું નિરીક્ષણ છે. બુદ્ધિ એ સામાન્ય રીતે એક ઓબ્સ્ટેકલ છે. તમારી સંવેદનાને એ નાથે છે, રોકે છે. અને બને છે એવું કે સંવેદના એનાથી ક્ષીણ થાય છે. તો કાલિદાસની સંવેદનશીલતા એનાથી જરા ધ્રુજી અને એને એમ થયું કે આ મેં કંઈક બરાબર નથી કર્યું અને હું મારું પ્રમાણ આપવામાં નિષ્ફળ નીકળ્યો છું. ઘર છોડીને એ નીકળી ગયો. એની પત્નીને કંઈ ખાસ અફસોસ નહીં થયો હોય, કારણ કે આવા અબુદ્ધિમાન મનુષ્ય સાથે રહેવું એ એને યોગ્ય નહીં લાગ્યું હોય ને કાલિદાસ તો ગયો.
કિંવદંતી એવું કહે છે કે એ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગયો ને એણે જે આરાધના કરી એના પરિણામ રૂપે કાલીએ એને વરદાન આપ્યું અને એનાથી એની ભાષામાં કોઈ ચમત્કાર થયો. અને બહુ વખતે જ્યારે એ પાછો આવ્યો અને બારણે ટકોરા માર્યા, એની પત્નીએ બારણું ખોલ્યું અને પૂછ્યું, અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, હવે કંઈ બોલવામાં સુધારો થયો? અને કાલિદાસ ચાલ્યો ગયો ત્યાંથી. આ ત્રણ શબ્દ અસ્તિ, કશ્ચિત અને વાક, એ ત્રણેયથી પ્રારંભાતી ત્રણ રચનાઓ એણે લખી. અસ્તિ પરથી એણે કુમાર સંભવ લખ્યું. અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાભ્યામ હિમાલયો નામ નગાધિરાજ. કુમાર સંભવ આપણું બહુ જ પ્રસિદ્ધ એવું મહાકાવ્ય, સર્ગબદ્ધ મહાકાવ્ય. કશ્ચિત પરથી એણે મેઘદૂત લખ્યું. કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત પ્રમત્તા. અને વાક પરથી એણે બીજું મહાકાવ્ય લખ્યું, રઘુવંશમ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. આ ત્રણ રચનાઓ એણે કરી અને એ સમયની જે સાહિત્યિક પરંપરા હતી એમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ રીતે કાલિદાસ એક સર્જક તરીકે સિદ્ધ થયો, સ્થાનાંકિત થયો. સર્જકતાનો આ ઉન્મેષ એક ઉન્માદમાંથી આવ્યો અને સ્થિર થયો, આ ઠરીઠામ થયો. જેમ પાણીમાં કોઈ કાંકરો ફેંકે, વમળ થાય, પ્રસરે અને પછી કિનારા એને જેમ પોતાનામાં સમાવી લે, એવી રીતે કાલિદાસના આ સંવેદનોને એની કૃતિઓમાં આ રીતે ઘાટ મળ્યો અને એક ઠરેલ જળ એનો આપણને અનુભવ થયો. કાલિદાસની આ સર્જકતાના બીજા આયામો પણ ઉઘડ્યા અને એ એક નાટ્યકાર તરીકે માલવિકાગ્નિમિત્રમથી નાટ્ય ક્ષેત્રે પ્રવેશ્યો. કાલિદાસનું નાટ્ય લેખન જ્યારે શરૂ થયું ત્યારે ભાસ જેવો સંસ્કૃતનો બહુ જ મોટો નાટ્યકાર, એના નાટકો પ્રચલિત હતા અને કાલિદાસને એમ હતું કે મારું નાટક તો કોણ વાંચશે, કોને ગમશે, કોણ એમાં રસ લેશે. એટલે માલવિકાગ્નિમિત્રમ લખ્યું પહેલું નાટક કાલિદાસનું. ત્યારે એણે ડરતા ડરતા એમાં પોતાની એક કેફિયત આપી અને કહ્યું કે જે જૂનું છે એ જ બધું સારું એવું નથી. એક નવા નાટ્યકારે જે નિવેદન કરવાનું હતું એ એણે કહ્યું, પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ. જે નવું છે એ અવજ્ઞાને પાત્ર છે એવું નથી. સીધી સાદી ભાષામાં કહીએ તો જૂનું એટલે સારું એવું કોણે કહ્યું? નવું પણ સારું હોય છે. ન ચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ સંતઃ પરીક્ષાય પરિભજન્તે મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ. કાલિદાસ વિવેચક નહોતો સંજુ, પણ એણે વાત શું કરી કે જે ખરેખર જાણકાર છે એ પરીક્ષા કરે છે. પરીક્ષાય પરિભજન્તે, એ જાણે છે, જુએ છે કે આમાં શું છે અને પછી એને વિશે નિદાન કરે છે. અને મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ, અને જે મૂઢ છે એ બીજાની બુદ્ધિથી ચાલે છે. એટલે મારું આ નાટક એવું છે કે જે બીજાની બુદ્ધિથી તમે ચાલીને નહીં જોતા, નહીં સાંભળતા, નહીં વાંચતા, પરીક્ષા કરજો. અને માલવિકાગ્નિમિત્રમ નાટક કાલિદાસનું જ્યારે લખાયું ત્યારે ખાસ કંઈ પોખાયું નહોતું, એના એવા પ્રોક્ષણ થયા નહોતા. કાલિદાસે બીજું નાટક લખ્યું, વિક્રમોર્વશીયમ. વિક્રમ અને ઉર્વશી, પુરુરવા અને ઉર્વશી, એ બંને પાત્રને કેન્દ્રમાં રાખી દે. એ નાટક માલવિકાગ્નિમિત્રમ કરતા જરા ચડિયાતું એવું થયું, પણ કાલિદાસની નાટ્યકળાનો કુંભ એટલે અભિજ્ઞાન શાકુંતલ.
જેની આજે આપણે વાત કરવાના છીએ. દુનિયાની ભાગ્યે જ કોઈ એવી ભાષા હશે જેમાં આ નાટકનો અનુવાદ ન થયો હોય. એક ભારતીય તરીકે આપણને રોમાંચ પણ થાય અને ગૌરવ પણ થાય. સ્પેનિશ હોય, હિબ્રુ હોય, ફ્રેન્ચ હોય, જર્મન હોય. જર્મન કવિ ગેટે તો આ કૃતિને માથે મૂકીને નાચ્યો અને એણે લખ્યું, એની વિશે કાવ્ય લખ્યું, શાકુંતલ વિશે. આવી એક પ્રભાવી કૃતિ, એને વિશેની વાતના મંડાણ આપણે કરીએ છીએ. કાલિદાસે ઋતુસંહાર નામે ઋતુકાવ્ય લખ્યું, મેઘદૂત ખંડકાવ્ય લખ્યું. એની આ 7 કૃતિઓ એ સંસ્કૃત સાહિત્યમાં જાણીતી છે. સંસ્કૃત સાહિત્યના 5 મહાકાવ્યો ગણાય છે. એમાંના 2 કાલિદાસના છે, કુમાર સંભવમ અને રઘુવંશમ. આ 2 કાલિદાસના. માઘનું શિશુપાલવત, ભારવીનું કિરાતાર્જુનિયમ અને હર્ષનું, શ્રી હર્ષનું નૈષધીય ચરિતમ. આ 5 મહાકાવ્ય ગણાય છે. એમાં 2 તો કાલિદાસના છે. એટલે કાલિદાસની સર્જક પ્રતિભા, એનો કોઈ પણ ભારતીય ગર્વ લઈ શકે. જે દેશોમાં ફરવાનું બન્યું છે ત્યાં ક્યાંક કાલિદાસની વાત મેં કરી હોય એવું મને યાદ પણ આવે છે. અને ત્યારે શાકુંતલનો ઉલ્લેખ કરતા હું ઘણો રાજી થયો હતો. સોફોક્લિસના ઇડિપસ રેક્સની આપણે વાત કરતા હોઈએ અને એને એક ગ્રીક નાટ્યકાર તરીકે જ્યારે વધાવતા હોઈએ, એરિસ્ટોફેનસ કે યુરિપિડિસના નાટકોની વાત આપણે કરતા હોઈએ, એ વખતે ગ્રીક નાટ્ય પરંપરા, એનું જે એ વખતનું પ્રોસિનિયમ હતું, એ થિયેટર હતું, એની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણી ભારતીય નાટ્ય પરંપરામાં આવી ઉત્તમ કૃતિ આપણને સાંપડે છે. એ આપણે એક ભારતીય તરીકે લગીરે ભૂલવું ન જોઈએ. આપણો એ નાગરિક ધર્મ પણ છે. આપણે નાગરિક બેંકમાં બેઠા બેઠા વાત કરી રહ્યા છીએ એટલે આ જરા તાકીદ બહુ પ્રસ્તુત પણ છે. આપણી નાગરિકતા સાથે જોડાયેલી આ વાત છે કે આપણા દેશની આ એક મહાન કૃતિનો આપણે સંગ કરી રહ્યા છીએ. કાલિદાસની આ બધી કૃતિઓ વિશે જે અધ્યયનો થયા, સંસ્કૃતના પંડિતો, અન્ય ભાષાના અંગ્રેજો ભારતમાં આવ્યા. તમને આશ્ચર્ય થશે, કાલિદાસની આ કૃતિને સૌથી પહેલા એક અંગ્રેજે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી. એ પછી એમાંથી દેશની જુદી જુદી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું. સંસ્કૃતમાંથી પહેલા એ અંગ્રેજીમાં ગઈ અને પછી આપણી પાસે આવી. મારી પાસે એની એક પ્રત છે, એ હું તમને જરા બતાવવા ઈચ્છીશ. આ 1864માં આ અંગ્રેજીમાં લખાયેલું આ કાલિદાસનું આ શાકુંતલ 1864માં સંસ્કૃતમાંથી જે ટ્રાન્સલેશન થયું પહેલું, પછી એમાંથી ગુજરાતીમાં આવ્યું. અને ગુજરાતી ટ્રાન્સલેટરે શું લખ્યું છે એમાં, ગુજરાતી ભાષામાં પ્રથમ એનું ભાષાંતર મેં એટલે કોણે, એના લેખક છે દલપતરામ પ્રાણજીવન ખક્ખર. દલપતરામ પ્રાણજીવન ખક્ખર, કેટલું અજાણ્યું નામ છે. એણે શેમાંથી ગુજરાતીમાં કર્યું, એનું ભાષાંતર મેં પરશુરામ પંત ગોડબોલેના મરાઠી ઉપરથી કરીને 1864ના બુદ્ધિવર્ધક ગ્રંથમાં અધિપતિ દાખલ છૂટક છૂટક છપાવી પ્રસિદ્ધ કીધું. આ ગુજરાતી પણ એ સમયની છે એવો આના પરથી અંદાજ આવશે. આ મોનિયર વિલિયમ્સ નામના એક અંગ્રેજે અંગ્રેજી પરથી કરેલું સંસ્કૃત પરથી કરેલું અંગ્રેજીમાંથી મરાઠી અને મરાઠીમાંથી પછી ગુજરાતીમાં આ સૌથી પહેલું આપણી પાસે આવ્યું. એ જ વખતે કોઈ એક બીજો માણસ પણ આનું ટ્રાન્સલેશન કરી રહ્યો હશે ગુજરાતીમાં. આ એ બીજું છે. આ છે ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક. ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, આ એની બીજી પ્રત.
આપણે એનું પહેલું પાનું છે. આ ફાર્મા સંગ્રહાલયમાંથી મેં મેળવ્યા છે. આ એનું પહેલું જે મુખપૃષ્ઠ જે છે એ આ છે. આ શાકુંતલ નાટક એવું ઉપર એનું હેડિંગ છે. આ પણ એટલું જૂનું એ છે. મૂળ સંસ્કૃત પરથી ગુજરાતી ગદ્ય પદ્યમાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિકે રચ્યું તે કાલિદાસના રચેલા પ્રસિદ્ધ ગ્રંથોના સંક્ષિપ્ત વર્ણન સહિત તથા આ ભાષાંતરમાં આવેલા વાક્યની સ્પષ્ટ ટીકા અને સંસ્કૃત આદિ કઠિણ શબ્દના કોશ સહિત મુંબઈ મધ્યે યુનિયન પ્રેસમાં નાનાભાઈ રુસ્તમજી રાણીનાએ છાપી પ્રગટ કર્યું. આ એનું પહેલું પાનું છે. હવે આ શાકુંતલ આજે આપણે આજની તારીખે જેની વાત કરી રહ્યા છીએ, સમયના કેટલા સ્થિત્યંતરો પસાર થતા થતા આપણી પાસે આ રૂપે ઉપલબ્ધ છે. આ શાકુંતલ કવિ ઉમાશંકર જોશીએ કરેલો ગુજરાતી અનુવાદ છે અને એની પહેલી આવૃત્તિ 1955માં પ્રગટ થઈ અને અત્યારે ગોપાલભાઈ કઈ આવૃત્તિ છે? આ ગોપાલભાઈ બહાર આ પુસ્તક મૂક્યું છે. પુનર્મુદ્રણ 2011માં થયેલું છે. 8-10 આવૃત્તિ થઈ હશે આની. ચોથી આવૃત્તિ સુધી તો આમાં છે અને પુનર્મુદ્રણ 2011માં. તો આ અત્યારે આપણને ઉપલબ્ધ એવું શાકુંતલ છે. મારી પાસે 1923માં મગનભાઈ ચતુરભાઈ પટેલ નામની એક વ્યક્તિએ કરેલું એનું સમછંદી ગુજરાતી એ પ્રત પણ હતી. એ બહુ સરસ હતી અને મને એ વાંચવી બહુ ગમેલી. આજે હું એ લાવતા ભૂલી ગયો છું. એના પાના છૂટા પડી જાય એવા છે, પણ મેં એ વાંચેલી. એમાંથી કેટલીક વાત હું કરીશ. સારું, તો આટલું આ કાલિદાસ વિશે આપણે જરા વોર્મિંગ અપ કરવું જરૂરી છે કે આ કોની વાત આપણે કરી રહ્યા છીએ. જે શાકુંતલ આપણી પાસે આવે છે એ કાલિદાસ કોણ છે એનો આટલા ઉપરથી નિર્દેશ આવશે. એવું કહેવાયું છે, નિર્ગતાસુ ન વા કસ્ય કાલિદાસસ્ય સુક્તિષુ પ્રીતિર મધુ રસાર્દ્રાશુ મંજરીષ્વીવ જાયતે. આ એ કાલિદાસ છે કે જેના એક એક શબ્દને આમ્રમંજરી જેમ ઉપરથી આવતી હોય અને આપણે એને ઝીલી રહીએ, એની સુગંધ અને એનો સ્વાદ બંને પામીએ, એવી રીતે એના શબ્દો આપણી પાસે આવે છે. એવો છે આ કાલિદાસ. કવિ કુલગુરુ એવું તો કહેવાયું જ છે એના માટે, પણ ઇટ્સ અ મેજિક વોન્ડ ઓફ ઇન્ડિયા ઇન ધ વર્લ્ડ્સ પોએટિક લિટરેચર. આવું A.B. કીથ નામનો એક વિદ્વાન કહે છે કે ભારતીય ભાષાઓમાં કાલિદાસ એક ચમત્કાર છે. હવે એની આ કૃતિ છે. આની વાત હું કહેવા ધારું તો 4 વાક્યોમાં કહી શકું. પ્રારંભે હું એવું કરું, આમાં દુષ્યંત અને શકુંતલાની વાર્તા છે. દુષ્યંત રાજા છે, શકુંતલા આશ્રમ કન્યા છે. બંનેનો મેળાપ થાય છે. બંનેમાં પરસ્પર પ્રેમ ઉદ્ભવે છે. ગાંધર્વ વિવાહ થાય છે. પછી બંનેનો વિયોગ થાય છે. પછી બંનેનું મિલન થાય છે અને નાટક પૂરું થાય છે. તો વાત તો આટલી જ છે. ઇટ્સ સેટ પેટર્ન: મિલન, વિયોગ, પુનર્મિલન. આ આપણી એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાથી વિશેષ આમાં કંઈ છે નહીં. આમ જુઓ તો બિલકુલ સાદું છે, પણ આ કાલિદાસ છે. હવે આપણને એવું લાગશે કે આ સાદું લાગતું નાટક કેટલું સંકુલ છે, કેટલું ઊંડું છે. આમ પણ કલામાં હંમેશા સાદગીનું સૌંદર્ય હોય છે. જે વધુ કોમ્પ્લિકેટેડ હોય, સંકુલ હોય, ઉકેલવા માટે જેમાં મથામણ કરવી પડતી હોય, એમાં બુદ્ધિનો ઉપયોગ થાય. જ્યારે જે સાદગીનું સૌંદર્ય હોય એમાં ભાવનો ઉપયોગ થાય. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. આ નાટકમાં આપણે દાખલ થઈએ, આ પાત્રોને સમજીએ, આ પ્રસંગોને સમજીએ એ પહેલા ભાવ અને બુદ્ધિ મનુષ્યની 2 મોટી અસ્ક્યામતો છે, પણ એમાંની એક કુદરતે આપેલી છે અને બીજી
આપણે પોતે રચેલી છે. ભાવ આપણને કુદરતે આપેલા છે. બુદ્ધિ કુદરતે નથી આપી. કુદરતે ઇન્સ્ટિંક્ટ આપી, આપણને સહજ સ્ફુરણા આપી. પણ બુદ્ધિ તો આપણે ભાષા દ્વારા લાવ્યા. સમજો, આ આખી વાતની પીઠિકાએ આ નાટક આપણે સમજવાનું છે. આપણને ભાષા આવડી એ પછી આપણી બુદ્ધિનો વિકાસ થયો. ત્યાં સુધી એ ઇન્સ્ટિંક્ટ છે, ત્યાં સુધી એ સહજ સ્ફુરણ છે. આ ભાષા જન્મજાત નથી. કોઈ જન્મે ત્યારે બોલતું નથી. અને બહુ જ નવાઈની, આશ્ચર્યની અને ક્યારેક તો આઘાત લાગે એવી આ વાત છે કે આપણે ભાષા ત્યારે શીખ્યા જ્યારે આપણને ખબર નહોતી કે આપણે ભાષા શીખી રહ્યા છીએ. દરેક પોતપોતાની રીતે વિચારી જુઓ. આપણે બધા એવી રીતે ભાષા શીખ્યા છીએ, એવા સમયે ભાષા શીખ્યા છીએ જ્યારે આપણને ખબર નથી હોતી કે આપણે ભાષા શીખી રહ્યા છીએ. અને એટલે આપણે ભાષાની પસંદગી નથી કરી શક્યા. આપણે ભાષાના અર્થો આપણને જે આપવામાં આવ્યા એ જ કરતા રહ્યા. અને એને કારણે ભાષા નામના એક બીબામાં આપણે મુકાઈ ગયા, ગોઠવાઈ ગયા. અને એમાંથી હવે બહાર નીકળવાના પ્રયાસ ગમે તેટલા કરીએ તો પણ આપણે નીકળી નથી શકતા. આપણને કોઈ કાગડો એવું કહે, કોઈ શબ્દ એવો બોલે કે તરત આપણને એક કાળું પક્ષી, કર્કશ અવાજ કરતું પક્ષી, શ્રાદ્ધમાં જેને કંઈક નાખીએ છીએ એ આવું બધું આપણા ચિત્તમાં આવી જાય છે. ભાષાની સાથે અર્થો આવ્યા અને અર્થોની સાથે અર્થોની સંકુલતાઓ આવી અને એને કારણે આપણે ગૂંચવાયા. એનાથી સાવ જુદી જે વસ્તુ છે એ છે ભાવ, જે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આપણને ઈશ્વરે અહીં આ ભાવ અનુભવવા માટે મોકલ્યા છે, ભાષા બોલવા માટે નહીં. મારા વિધાનો ક્યાંક તમને વિચિત્ર લાગતા હોય તો મને પૂછજો, હું આન્સરેબલ છું. આપણે ભાષા બોલવા માટે જન્મ્યા જ નથી. ભાષા તો આપણી બુદ્ધિની નીપજ છે અને એ રીતે આપણો જે વ્યવહાર ચાલે છે, આપણું આખું વ્યવહાર જગત આપણે રચ્યું છે. આપણે અહીં આવ્યા છીએ ભાવની અનુભૂતિ કરવા માટે. પરસ્પર તરફનો જે આપણો હૃદયનો ભાવ છે, એમાં કરુણા પણ હોય, એમાં દ્વેષ પણ હોય, એમાં ઈર્ષ્યા પણ હોય, એમાં પ્રેમ પણ હોય, એમાં જાત ભાતના વિષાદથી માંડીને અનેક પ્રકારના શેડ્સ હોય. એ નૈસર્ગિક છે, એ કુદરતી છે અને એનાથી કોઈ વંચિત નથી. આખું કાવ્યશાસ્ત્ર અને એમાં એ રસશાસ્ત્ર જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ બધા જાતભાતના ભાવો જે આપણી અંદર પડેલા છે એમાંથી કેટલાકની સાથે આપણે બહુ જ તીવ્રતાથી કામ પાડીએ છીએ અને કેટલાકને આપણે દબાવી દઈએ છીએ અને કેટલાકને આપણે સંપૂર્ણપણે પ્રગટ થવા દઈએ છીએ. આવી બધી કોશિશો કરીએ છીએ આપણે. અને જ્યારે આપણે કંઈ જ કહી શકતા નથી ત્યારે આપણે મૌન બની જઈએ છીએ. ત્યારે ભાવ જ વાત કરે છે. આપણે કહીએ છીએ કે આપણે એની આંખો વાંચી શકીએ છીએ. એ આંખો વાંચી શકીએ એટલે ત્યાં ભાષા નથી, ભાવ છે. મા બાળકના મસ્તક પર હાથ ફેરવે છે ત્યારે ત્યાં ભાષાની જરૂર નથી પડતી, ત્યાં ભાવ છે. મા બાળકને સુવડાવે છે, હાલરડું ગાય છે ત્યારે બાળકને ખબર નથી કે આ ચાંદીની ને સોનાની ને હીરની દોરીની જે વાત થઈ રહી છે એ બધું શું છે. એને કોઈ મિલકતની વાત નથી કરવામાં આવતી. એની પાસે માના કંઠનો જે ભાવ છે એ પહોંચે છે. આ આખી સૃષ્ટિ ભાવમય સૃષ્ટિ છે અને આ નાટક એ અર્થમાં ભાવનું નાટક છે, બુદ્ધિનું નાટક નથી. કઈ પીઠિકાએથી આ નાટકને આપણે સમજવાનું છે એની આ વાત છે. હવે આ ભાવ એટલે કયો અને એમાં કેવી રીતે આપણે દાખલ થવાનું છે, કેવી રીતે એમાં આપણે તરબોળ થવાનું છે, આ આખી ભૂમિકા એટલી બધી રસપ્રદ છે. નાટકો તો ઘણા લખાયા, હજી પણ લખાતા રહે છે. મધુરાઈ જે હવે પછી આવવાના છે આપણા ઉત્તમ નાટ્યકાર છે, સરસ નાટકો લખ્યા છે. પણ કાલિદાસ આ 2000 વર્ષે પણ હજી આજે આપણને સંમોહિત કરે છે. એનું કારણ ભાષા નથી. સંસ્કૃત ભાષામાં નાટક લખાયું કે આટલી ભાષામાં એના અનુવાદો થયા, એ બધું એનું કારણ નથી. એનું કારણ છે એમાં રહેલો ભાવ, એમાં રહેલી ભાવ સૃષ્ટિ.
ભાવસ્થિરાણી જનનાંતર સૌહૃદાની, આવી એક પંક્તિ આ નાટકમાં આવે છે. હું વાત કરીશ એની જ્યારે એનો મુદ્દો આવશે ત્યારે. આ ભાવ એ આ આખા નાટકનું કેન્દ્ર છે. અને જ્યારે આપણે ભાવ અનુભવીએ છીએ ત્યારે, આઈ રિપીટ, ભાવ જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે ભાષા ખસી જાય છે, જતી રહે છે, નીકળી જાય છે. યાદ કરજો આવા પ્રસંગો, આપણા જીવનમાં રોજિંદા પ્રસંગો છે આ બધા. જેવો ભાવ અનુભવીએ કે ભાષા ચાલી જાય છે. ભાષા એક ઓબ્સ્ટેકલ છે, ઇટ્સ અ બેરિયર. એ ઉત્તમ કવિ, એ ઉત્તમ સાહિત્યકાર જે ભાષામાં લખે પણ પછી ભાષાને બાજુએ કરી દે, પાસ ઓન કરી દે અને આપણા સુધી ભાવને પહોંચાડે. જે સાહિત્યકાર ભાવ નથી પહોંચાડી શકતો એ નિષ્ફળ સાહિત્યકાર છે. આજે રામાયણ અને મહાભારત આપણા સુધી પહોંચ્યા છે એનું કારણ શું છે? એની ભાષા, એમાંના પાત્રો. આપણા સુધી ભાવ પહોંચ્યો છે. શબરી તો નિમિત્ત છે, પણ પ્રતીક્ષાનો જે ભાવ છે એ આપણા માટે મહિમાવંતો છે. પ્રતીક્ષાનો ભાવ એ કદી નહીં પૂરો થનારો એવો ભાવ છે, પણ એ શબરીના આધારે ટક્યો. રામ અને ભરત વચ્ચેનો જે ભ્રાતૃભાવ છે એ મહત્વનો છે, માટે રામ અને ભરત એ બંને ટક્યા. આ ભાવ સાહિત્યને ટકાવે છે. સાહિત્ય આ બધા ભાવનું વહન કરે છે એવું નથી. ભાષાનો વરખ છે આ બધા ભાવો ઉપર. આ જરા જુદા છેડેથી આપણે વિચારવું જરૂરી છે. અને આ નાટકને આપણે એ રીતે હવે જોઈ રહ્યા છીએ. 7 અંકનું આ નાટક છે. દરેક અંક પોતપોતાની રીતે વિશિષ્ટ છે. કાલિદાસે સંસ્કૃત નાટકની જે ભાસની પરંપરા છે એને થોડી અનુસરીને કેટલુંક પોતાની રીતે નવું એમાં આલેખન કર્યું. સૂત્રધાર પ્રવેશે, નાંદીનો શ્લોક આવી જાય અને પછી એ જાહેર કરે કે આજે કાલિદાસ વિરચિત અભિજ્ઞાન શાકુંતલ નાટક ભજવવાનું છે, માટે તમે બધા તૈયાર થઈ જાઓ. આવી રીતે સૂત્રપાત થાય. આટલી વાત હું એટલા માટે કરું છું કે નાટક એ ભજવણીનો મામલો છે. નાટક એ ભજવાય છે, એટલે કે સામે એનો પ્રેક્ષક વર્ગ છે અને અહીં મંચ પર નાટક ભજવાઈ રહ્યું છે. નાટકની ભજવણી 2-3 રીતે વિશિષ્ટ છે બીજા કાવ્ય પ્રકારો, સાહિત્યિક પ્રકારો કરતા. નાટકમાં પાત્રો છે અને નાટકના પાત્રો છે. વિભક્તિનો એક પ્રત્યય હું બદલી નાખું છું, પણ એનાથી કેટલો મોટો ફેર પડી જાય છે. આ મંચ પર રામ અને સીતાનું પાત્ર ભજવનાર જે છે એ રામ અને સીતા નથી. એ તો રમેશભાઈ ને રમાબેન છે. પણ મૂળ જે રામ અને સીતા છે એ આપણી સમક્ષ ભજવાઈ રહ્યા છે. અને સામે બેઠેલો જે પ્રેક્ષક છે એ રમેશભાઈને અને રમાબેનને નથી જોઈ રહ્યો, એ રામ અને સીતાને જોઈ રહ્યો છે. એટલે એના મનમાં આ રામ અને સીતા પ્રતિબિંબિત થાય છે. વળી પછી એક વાત એ પણ છે કે એ પ્રેક્ષકના મનમાં પોતે ઘરેથી જે લઈને આવેલ છે એ રામ અને સીતાની છબી પણ છે. તો આ કોણ? પછી એનો તાળો મેળવવાનો પ્રયાસ ચાલે છે. નાટક એ અર્થમાં બહુ જ અદ્ભુત કહેવાય એવો કાવ્ય પ્રકાર છે. કાવ્ય પ્રકાર એમ જ્યારે હું કહું છું ત્યારે સંસ્કૃતમાં કાવ્યેષુ નાટકમ રમ્યમ એવું કહેવાયું છે, એ યાદ કરાવું છું. કાવ્યમાં નાટક એ સૌથી શ્રેષ્ઠ છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ, નાટકને કાવ્ય કહેવાય છે. અને આ દેવોનો યજ્ઞ છે, કોઈ સામાન્ય મનુષ્યનો નહીં. દેવો જે યજ્ઞ કરે છે એ આ નાટક નામનો યજ્ઞ. દેવાનામ ઉદમામનંતી મુનયો ક્રાંતમ ક્રતુમ ચાક્ષુષ, આ ચક્ષુનો યજ્ઞ છે. આંખોથી જેમાં આહુતિ અપાય છે એ યજ્ઞ છે. રુદ્રેણેદ ઉમાકર વ્યતિકરે સ્વાંગે વિભક્તમ દ્વિધા ત્રૈગુણ્યોદ્ભવ મત્ર લોકચરિતમ નાના રસમ દૃશ્યતે નાટ્યમ ભિન્ન રુચૈર જનસ્ય બહુધાપ્યેકમ સમારાધનમ. નાટ્યમ ભિન્ન રુચિ જન બહુધા એકમ અપી સમારાધનમ, આવું કહેવાય. ભિન્ન ભિન્ન રુચિના લોકો હોય પણ એ બધાનું એક સાથે સમારાધન કરે. આપણા આ કાર્યક્રમનો પ્રારંભ થયો ત્યારે મેં સ્ક્રીન પર એક સૂત્ર જોયું. એક ચોપડી બે જણ વાંચી નથી શકતા. એક સાથે એક ચોપડી 2 જણ નથી વાંચી શકતા. આવું સૂત્ર અંગ્રેજીમાં હતું પણ એનો અર્થ આવો થતો હતો. પણ એક નાટક
કેટલી બધી આંખો જોઈ શકે. આ ભજવણીનો મામલો છે. અને હજી એક વાત ઉમેરું કે નાટક એ ભાષા દ્વારા નથી લખાતું. નાટક એ અભિનય દ્વારા વ્યક્ત થાય છે. નાટકનું માધ્યમ ભાષા નથી, નાટકનું માધ્યમ અભિનય છે. કવિતા ભાષામાં લખાય, વિવેચન ભાષામાં લખાય, વાર્તા ભાષામાં લખાય, પણ નાટક એ અભિનય દ્વારા વ્યક્ત થાય. લખાયેલું હોય એ પણ જ્યારે અભિનયમાં આવે ત્યારે એનો સાચો અર્થ મળે. તમે આવશો આવું માત્ર 2 શબ્દનું વિધાન હોય એ જ્યારે છપાયેલું વાંચીએ ત્યારે એનો અર્થ થાય, એના કરતાં નાટકમાં જ્યારે એ બોલાય ત્યારે એનો અર્થ જુદો થઈ જતો હોય છે. તમે બહુ વહેલા આવ્યા, આ લખેલું વાક્ય હોય એના કરતાં જ્યારે નાટકમાં બોલવામાં આવે ત્યારે તમે બહુ મોડા આવ્યા એવો અર્થ એમાંથી નીકળી શકે. કેટલાક વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવેલી, વસંત, એનું પોસ્ટર મેં જોયેલું. ફિલ્મનું નામ હતું ઓઢું તો ઓઢું તારી ચૂંદડી. હું ત્યારે ગુજરાતી ફિલ્મો બહુ જોતો. એક ગુજરાતી તરીકે આપણી જવાબદારી છે કે ગુજરાતી ભાષાનું સંવર્ધન કરવું, પ્રોત્સાહન આપવું. એટલે હું બધી ગુજરાતી ફિલ્મો બધી જોવા જતો. ઓઢું તો ઓઢું તારી ચૂંદડી, મેં પોસ્ટર જોયું તો મને થયું કે આમાં કોઈ એવી નાયિકા હશે કે જે કોઈ પુરુષને પસંદ કરતી હશે ને એની સાથે લગ્ન કરવાનો એને નિર્ધાર કર્યો હશે. તો જોવા જઈશું એમ મેં વિચાર કર્યો. પછી વળી પાછું એ પોસ્ટર મેં વાંચ્યું, ઓઢું તો ઓઢું તારી ચૂંદડી. હવે લખ્યું તો એમાં તો કઈ ફેર પડ્યો નહોતો, શબ્દો એના એ જ હતા. પણ હું રસ્તા ઉપરથી નીકળ્યો ને મેં વાંચ્યું ત્યારે આમ એનો મક્કમ નિર્ધાર હતો કે હું પરણીશ તો તને જ. ઓઢું તો ઓઢું તારી ચૂંદડી. પાછો વળ્યો ત્યારે ઓઢું તો ઓઢું તારી ચૂંદડી. તો લખેલું જે છે એ જ્યારે નાટકમાં ભજવાય છે ત્યારે એનો ખરો અર્થ મળે છે. એ અભિનય સાથે જોડાયેલી વસ્તુ છે. જે કોલ્ડ સ્ક્રિપ્ટ છે એમાં અર્થ નથી, અર્થ તો અભિનયમાં છે. એટલે નાટકનું માધ્યમ એ અભિનય છે. તો આ આખું નાટક એ અભિનયની પીઠિકાઈથી જોવાનું છે, જે ભિન્ન રુચિના લોકોનું એક સાથે સમારાધન કરે છે. આ નાટકનો પ્રારંભ થાય છે એ દૃશ્ય બહુ વેગીલું છે. દુષ્યંત રાજા છે હસ્તિનાપુરનો. મેં અગાઉ એક જગ્યાએ ક્યાંક આ વાત કરી ત્યારે મારાથી બોલમાં એ ઉજ્જૈનીનો રાજા છે એવું બોલાઈ ગયેલું. પછી કોઈ મારો કાન પકડેલું કે ઉજ્જૈનનો નહીં ભાઈ, હસ્તિનાપુરનો. સ્લીપ ઓફ ટંગ થઈ જાય. મને યાદ આવ્યું, હસ્તિનાપુરનો રાજા દુષ્યંત મૃગયા કરવા નીકળ્યો છે. આ શબ્દ ઉપર હું ભાર આપું છું. મૃગયા, શિકાર કરવા નીકળ્યો છે. શિકારનો અર્થ પ્રાણીને મારવું એવો સીધો સાદો એનો યૌગિક અર્થ તો એવો થાય, પણ આ આખું નાટક એ મૃગયાનું નાટક છે. એ કોઈકને પકડવાનું નાટક છે, કોઈકને પોતાના આધિપત્યમાં લઈ લેવાનું નાટક છે. અને આરંભમાં જ તમે જો, હવે માત્ર આ હું આટલી જ વાત કરું ને તો પણ હું અડધો કલાક એની મીમાંસા કરી શકું. મૃગયા કરવા નીકળેલો દુષ્યંત. આ મૃગયા કરવા નીકળ્યો એટલે કોઈકને મારવાનો છે. આગળ હરણ દોડે છે, એને મારવાનો છે. હરણની પાછળ રથ દોડે છે. એ રથને અશ્વો જોડેલા છે અને એ અશ્વો દોડે છે માટે રથ દોડે છે. રથ દોડે છે, રથમાં દુષ્યંત છે માટે દુષ્યંત આગળ જઈ રહ્યો છે. કેવી મોટી ભ્રાંતિ છે! દુષ્યંત દોડતો નથી, રથ દોડી રહ્યો છે. રથ દોડતો નથી, અશ્વો દોડી રહ્યા છે. અને અશ્વો નથી દોડી રહ્યા, આગળ હરણ દોડી રહ્યું છે, એને અશ્વ અનુસરી રહ્યા છે. આપણી દોડની જે ભ્રાંતિ છે એનો બહુ જ સૂક્ષ્મ તાત્વિક કહેવાય એવો અર્થ જો આપણે આમાંથી તારવવો હોય તો તારવી શકીએ. બસમાં બેઠા હોઈએ અને આપણે કોઈક જગ્યાએ જ્યાં જવું હોય એ ગામ આવી જાય એટલે એમ કહીએ કે રાજકોટ આવ્યું, પણ ખરેખર રાજકોટ આવતું નથી. આપણે રાજકોટ જતા હોઈએ છીએ અથવા પહોંચતા હોઈએ છીએ. આ આખો ભ્રાંતિનો વિસ્તાર છે. મૃગયા કરવા નીકળેલો દુષ્યંત, રથ આગળ ચાલે છે, મૃગ
દોડતું દોડતું આગળ જઈ રહ્યું છે. એકને બચવું છે અને એકે એના ઉપર આક્રમણ કરીને એને પામી લેવું છે. આ જે આખો ઓફેન્સ ડિફેન્સનો મામલો છે, આપણા સૌમાં આ ચાલી રહ્યું છે. ઓફેન્સ ડિફેન્સ. આપણે ડિફેન્સિવલી પણ અને ઓફેન્સિવલી પણ આપણા જીવનના એક એક બનાવ સાથે, એક એક ઘટના સાથે રમી રહ્યા છીએ. નાટક જીવનથી જરાય ખસી જાય તો આપણને એની સાથેથી એક અંતર હોય એ તૂટી જાય. બર્ટોલ્ડ બ્રેખ્ટ બહુ મોટો જર્મન નાટ્યકાર હતો. એણે આખી થિયરી ઓફ એલિયનેશનની વાત કરી અને જે નાટ્ય પરંપરાનો એણે મહિમા કર્યો, એલિયનેટ થઈ જવાનું, એકથી તૂટી જવાનું, બીજામાં જોડાવાનું, બીજાથી તૂટી જવાનું, ત્રીજામાં જોડાવાનું. ભારતીય પરંપરામાં એ નથી. સળંગ ચાલે છે. એની જે નહીં કપાવાની, સાતત્યપૂર્વક ચાલવાની જે કન્સિસ્ટન્સી છે એ ભારતીય પરંપરાની એક મુખ્ય લાક્ષણિકતા છે. તો રથ અને મૃગ આ બંનેની ગતિ ધીમે ધીમે એવી એકબીજાને પકડવા માટે એક ગતિ વધારે છે તો બીજું પણ ગતિ વધારે છે, પણ બંને વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટે છે. આ ઘટતું અંતર એવું સૂચવે છે કે હવે હમણાં આ મૃગ મરી જશે. એ જે અશ્વ દોડે છે, કાલિદાસે એનું કેવું ચિત્ર આપ્યું છે. માત્ર દોડવું એ ક્રિયાપદ નહીં. એને કહ્યું છે ગ્રીવાભંગાભિરામમ મુહુરનું પતતી સ્યંદને બદ્ધ દૃષ્ટિ. એ જે રીતે આમ એનું મોઢું હલાવે છે, આમથી તેમ આમથી તેમ, આમ ચિત્રાત્મક, આપણને કોઈ કેમેરા લઈને આમ જાણે એનું વિડીયો રેકોર્ડિંગ કરતું હોય એવું લાગે. જ્વલંત આ આખી ફ્રેમ વિચારવા જેવી છે. મુહુર અનુપતતી સ્યંદને દત્ત દૃષ્ટિ. આમ રાજા ઉપર તીર લઈને બેઠો છે રથ ઉપર, અને ઘોડા આમ એનું મુખ હલાવતા હલાવતા આગળ જઈ રહ્યા છે અને આગળ મૃગ ચાલે છે. પશ્ચાર્ધેન પ્રવિષ્ટ શરપતન ભયાદ ભૂયસા પૂર્વ કાયમ. શું અદ્ભુત પંક્તિ કરી છે કાલિદાસે. આ નિરીક્ષણ આપણા બધાનું છે, પણ આપણા ધ્યાન ઉપર ક્યારેય આવ્યું નથી. પશ્ચાર્ધેન પ્રવિષ્ટ. તમે કલ્પના કરો કે જે મૃગ જઈ રહ્યું છે, જે દોડી રહ્યું છે, એના આગલા બે પગ એ જમીન પર ટેકવાયેલા છે. જમીન પર પગ મૂકે ત્યારે તો એ છલાંગ મારી શકે. આગલા બે પગ એના ઉપર એ મૂકે છે ત્યારે એનું પાછલું આખું શરીર એ આગલા શરીરમાં ધસી જવા માટે મથતું હોય એવું લાગે છે. પશ્ચાર્ધેન પ્રવિષ્ટ. આખું સાંકડું થાય. એ હરણ પોતાનું જે કદ છે એમાં એ સાંકડું થાય છે. કેવું નિરીક્ષણ છે, તમે જુઓ. આપણે શેરીમાં ભસતા કૂતરા જોયા હોય તો એમાં પણ આવું થતું હોય છે. હવે ક્યારેક આમ જરા જોજો, કૂતરું ભસે ત્યારે આગલા બે પગ આમ સ્થિર કરે અને પછી પાછળથી આમ જરાક દબાય અને પછી એ ભસે. પણ આ કાલિદાસનું આટલું સૂક્ષ્મ નિરીક્ષણ. હા, તો રથ ચાલે છે, એમાં બરાબર આમ સ્યંદને બદ્ધ દૃષ્ટિ, સ્યંદન તીર લઈને આમ બેઠો છે દુષ્યંત, અને તાક્યું છે હમણાં હરણ મરી જશે. આ કોણ જોઈ રહ્યું છે? ઓડિયન્સ, પ્રેક્ષક જોઈ રહ્યા છે. આ પરિમાણ આપણી નજરમાંથી છટકે નહીં, એ ખાસ જોવાનું. આ જોઈ રહ્યું છે પ્રેક્ષાગારમાં બેઠેલી એક એક વ્યક્તિનું ચિત્ત કે આ હરણ હમણાં મરી જશે. અને એ જ વખતે કોઈ તાપસ એ આશ્રમમાંથી બહાર નીકળે. આશ્રમ પાસેથી આ પસાર થાય છે દુષ્યંતનો રથ, અને એક તાપસ બહાર નીકળે છે અને કહે છે ન હંતવ્ય ન હંતવ્ય રાજન આશ્રમ મૃગો અયમ. આ આશ્રમનું હરણ છે, એને ન માર. અને રાજા પ્રત્યંચા સંકેલી લે છે. બસ જો, આ નાટકનો પ્રારંભ થઈ ગયો અને આ નાટકનો અંત પણ આવી ગયો. આટલી જ વાત છે. હવે કાલિદાસ આ નાટકને વિસ્તારે છે. જે પ્રત્યંચા ખેંચાઈ હતી એક મૃગને મારવા માટે, એ પ્રત્યંચા હવે સંકેલાઈ ગઈ. એટલે કે આ આશ્રમનું હરણ છે, એની સાથે જે વ્યવહાર કરવો જોઈએ એ પ્રેમનો વ્યવહાર કરવો જોઈએ. એની સાથે આવું કરાય નહીં. રાજાએ રથ અટકાવી દીધો. મૃગ તો જતું રહ્યું, પણ પોતાના લક્ષ્ય રૂપે આ મૃગ છે એવી પ્રતીતિ એના ચિત્તમાં અંદર ઉતરી ગઈ.
આ એવું છે કે કોઈ આપણને રસ્તો બતાવે કે અહીંથી આમ જજો, ત્યારે આપણે કોઈ ખાસ આમ ત્યાંની કોઈક એવી જગ્યા પૂછીએ કે ક્યાંથી જવાનું, નાગરિક બેંક જવાનો રસ્તો કયો, તો જેમ આપણે કોઈ માર્ગ બતાવીએ એવી રીતે આ મૃગ એ આ રાજાના ચિત્તમાં પ્રારંભથી જ અંદર રોપાઈ ગયું કે આ મૃગને મારવા માટે હું નીકળેલો, પણ હવે હું એને મારીશ નહીં. આ એક વસ્તુ એની અંદર રોપાઈ ગઈ. એને પૂછ્યું કે આ કોનો આશ્રમ છે? તાપસ કહે છે કે કશ્યપ ઋષિ, કણવ ઋષિનો આશ્રમ છે. ઋષિ અંદર છે તો હું એમના દર્શન કરવા માટે આવું. કે ઋષિ છે નહીં, એ પોતાની પુત્રીના સુખ માટે પ્રાર્થના કરવા ગયા છે અને એમને આવતા હજી થોડા દિવસ થશે, પણ તમે અંદર આવી શકો. હવે રાજાને એમ થાય છે કે તો હું અહીં સુધી આવ્યો છું તો આ આશ્રમમાં જાઓ. આ ઋષિઓ જે તપ કરે એ તપનો છઠ્ઠો ભાગ, એ પુણ્યનો છઠ્ઠો ભાગ એ રાજાને મળે. આવું એક ગણિત છે. આ ભારતીયતા છે, ઇન્ડિયનનેસ છે. આ તમને સોફોક્લિસમાં કે યુરિપિડિસમાં નહીં મળે. જે તપ કરે છે ઋષિઓ, એના પુણ્યનો ભાગ રાજાને મળે છે અને એના બદલામાં રાજા આ ઋષિઓના આશ્રમોનું રક્ષણ કરે છે, એટલે એણે આશ્રમના મૃગને છોડી દીધો. રાજા અંદર પ્રવેશે એ પહેલા પોતાનો રાજા તરીકેનો જે વેશ છે એ ઉતારી દે છે. એ બધા અલંકરણો, વસ્ત્ર ઇત્યાદિ એ બધું પોતાના સારથીને આપી દે છે. ખાલી એક વીંટી પહેરેલી રાખે છે, અંદર જાય છે અને કાલિદાસ, હવે ભાવોર્મીનો કાલિદાસ પ્રગટ થાય છે. એના કાને પક્ષીઓનો કલરવ પડે છે ને એ કલરવની સાથોસાથ કોઈ કન્યાઓનો અવાજ એને સંભળાય છે. તમે જો આ એક કેવું સામંજસ્ય રચ્યું છે, કેવું તુલ્યબળ રચ્યું છે. વૃક્ષ પર પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. આ કલરવની સાથે આપણે બીજા ઘણા શબ્દો જાણીએ છીએ, કોલાહલ, ઘોંઘાટ, આ બધા પક્ષીઓ બોલે છે અને એની સાથે સાથે કોઈ કન્યાઓ બોલી રહી છે. એનો મૃદુ મંજુલ એવો ધ્વનિ એ દુષ્યંતના કાને પડે છે. એકાએક આમ આશ્રમમાં પ્રવેશી જવું અને કોઈ પોતાને જોઈ જાય એ ભયથી કે કોઈ પણ કારણસર એ એક વૃક્ષના થડની ઓથે છુપાઈ જાય છે. હવે જો અહીંથી આ નાટકનું એક બીજું પરિમાણ શરૂ થાય છે. હવે એ હું કહું, આ આશ્રમ છે, આશ્રમમાં રહેનારી જે કન્યાઓ છે એ પરસ્પર વાતચીત કરી રહી છે. એ પ્રકૃતિના સંતાનો છે, એ નાગરિક નથી. એ એવું જાણતા નથી કે નગરની વાસ્તવિકતા શું છે. એ વાસ્તવિકતા તો જાણે છે દુષ્યંત. એ તો એનો અધિપતિ છે, રાજા છે. હવે એ બે તત્વો આપણી સામે આવી ગયા. એક નાગરિક છે, એક આરણ્યક છે. આ નગર અને અરણ્ય એ બંનેનું હવે અહીંથી એક ભેદક તત્વ રચાયું. કાલિદાસે બહુ જ ખૂબીપૂર્વક નાટકનો આરંભ આવી રીતે કર્યો છે. એટલે નાગરિક છે માટે એ હવે છુપાવવાનો પ્રયત્ન કરે છે કે મને એ જોઈ જશે, મારા વિશે શું વિચારશે, શું કરશે, આમ તેમ. એટલે એનામાં આ ચતુરાઈ પ્રવેશી. આ ચતુરાઈ એ નાગરિકતાનો ગુણ છે. વૃક્ષના થડની ઓથે એ ઊભો રહી જાય છે અને જુએ છે આ ત્રણેય કન્યાઓ શું વાતો કરે છે. એ તો બિચારી પ્રકૃતિની બાળાઓ છે અને પરસ્પર જે વાતો કરે છે એની વય વધી છે એના અનુસંધાને વાત કરે છે. મારું વલ્કલ મને બહુ ભીસાઈ રહ્યું છે, સખી તું એને જરા ઢીલું કરી આપ. એટલે જે બોલનાર છે એનો ધ્વનિ એટલો બધો કર્ણપ્રિય છે કે દુષ્યંતના મનમાં અનુરાગ જન્મે છે એને માટે. એ જુએ છે કે કેવી દેખાય છે. તો અહીં જે વનશ્રી છે, જે લતા મંડપો છે, જે પ્રકૃતિનું આજુબાજુ જે કંઈ સત્વ દેખાઈ રહ્યું છે, એમાં આ કન્યા જાણે એનો જ એક ભાગ હોય એવી લાગી રહી છે. નગરમાં તો આવી કન્યા પોતે જોઈ નથી ક્યારેય. એને અનુરાગ જન્મે છે. વળી પાછી જે બોલે છે એમાં પણ આ માધુર્ય છે. એણે કોઈ અલંકારો ધારણ નથી કર્યા.
અને દુષ્યંત કહે છે કે પણ એને અલંકાર ધારણ કરવાની જરૂર જ નથી. કિમે વહી મધુરાણામ મંડનમ ન આકૃતિ નામ, જેની આકૃતિ જ મધુર છે એને કોઈ અલંકારો ધારણ કરવાની જરૂર જ ક્યાં છે? એવી સુંદર આ શકુંતલા. અને એ બોલી રહી છે. પ્રિયમવદા એની સખી એને જવાબ આપે છે કે આ વસ્ત્ર ટૂંકા નથી, પણ તારી વય વધી રહી છે એને કારણે એ તને હવે ટૂંકા પડે છે. માટે હે સખી, તું એનો ખ્યાલ કર કે તને તારી અંદર શું થઈ રહ્યું છે. હવે આ અંદર શું થઈ રહ્યું છે એ આખી વાતનો વિસ્તાર એટલે આ અભિજ્ઞાન શાકુંતલ નાટક. આ બહાર જે થઈ રહ્યું છે એની સાથે આને કાંઈ લેવા દેવા નથી. જે અંદર થઈ રહ્યું છે એની જ આ વાત છે. અને દુષ્યંતને બહાર શું થઈ રહ્યું છે એમાં જ રસ છે, અંદર શું થઈ રહ્યું છે એમાં રસ નથી. એ મૃગયા કરવા નીકળેલો છે, એને શિકાર કરવો છે. મૃગ તો નીકળી ગયું, પણ હવે અહીં જે ઊભો છે એ વખતે એક કન્યા જેનું સંમોહન પોતાને ઘેરી વળ્યું છે. હવે જરા એવો શબ્દ વાપરીને કહું તો આ એક બીજો શિકાર એને મળ્યો છે. આ શિકાર શબ્દ એ એક નાગરિકને લાગુ પડે એવો છે, પણ એ શબ્દને ધીમે ધીમે આપણે હવે ઓગાળવાનો છે. એ નાગરિકમાંથી હવે એને પ્રેમીની મુદ્રામાં, પ્રેમીની ભૂમિકામાં એ કેવી રીતે જાય છે એ દિશામાં એને લઈ જવાનો છે. આ ત્રણેય સખીઓ વૃક્ષોને પાણી પાઈ રહી છે અને વાતો કરી રહી છે અને દુષ્યંત એને જોઈ રહ્યો છે. એવે વખતે એક ભમરો, હવે જો આ કાલિદાસ છે, એક ભમરો ઉડતો ઉડતો આવે છે અને શકુંતલાને પુષ્પ સમજીને, એનો ચહેરો પુષ્પ સદૃશ છે, કમળ જેવી એની નાજુકાઈ, કોમળતા એ જોઈને ભમરો એના તરફ આવી રહ્યો છે. અને શકુંતલા ડરે છે, એને ખસેડવા માટે મથે છે, પણ ભમરો વળી વળીને એની પાસે એ આવી રહ્યો છે. અહીં બધા બહુ જ સુજ્ઞ એવા શ્રોતાઓ છે, સાહિત્યના મર્મીઓ છે, બધા સમજી શકશે કે આ ભ્રમર એ બીજો કોઈ નહીં પણ દુષ્યંત છે. પણ દુષ્યંત પ્રગટ નથી, પેલો ભ્રમર જે છે એ પ્રગટ છે. દુષ્યંત શકુંતલા પાસે ગયો નથી અથવા જઈ શકતો નથી, અને પેલો ભ્રમર જે છે એ શકુંતલા પાસે જાય છે. એટલું જ નહીં, એની આસપાસ એ ભ્રમણ કરે છે.